કેમ છો? મજામાં? વન્ડરફુલ. કેટલીક વખત આપણને એવા વિચાર આવે છે કે હું જે જિંદગી જીવું છું એ કેવી જિંદગી જીવું છું અને આપણી આજુબાજુ વસતા લોકો જે જિંદગી જીવે છે એ કેવી જિંદગી જીવે છે. અને જાતની સાથે વાત કરવાની અથવા તો લોકો સાથે વાત કરવાની કેટલાકને ટેવ હોય છે, કેટલાકને આદત હોય છે, તો કેટલાકને માટે એ નવાઈનો વિષય બને છે. હું તમને આજે એક વાત કરીશ. valsadsamaachar.com નામની વેબસાઇટ શરૂ કર્યાને 2 વર્ષ થઈ ગયા, પણ કોઈ કારણસર હું ચલાવી નહોતો શકતો. એના ઘણા બધા કારણો હતા કે હું એટલા બધા કામ પાથરીને બેસી ગયો હતો કે જેને લીધે બધી જગ્યાએ બધા કામ પર પહોંચી નહોતું વળાતું. તમને પણ સવાલ થાય કે અખિલભાઈ આટલું બધું પહોંચાતું નથી તો પાથર્યું કેમ? યસ, આપણે જિંદગીમાં ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક એવા નિર્ણય લેતા હોઈએ છીએ અને એ નિર્ણયો લઈને એની લીધે ઊભા થયેલા પરિણામમાંથી આપણે કોઈક ને કોઈક પાઠ શીખતા હોઈએ છીએ. દોસ્તો, મને પણ એવું લાગે છે કે મારી જિંદગીમાં પણ હું રોજે રોજ થતા અનુભવમાંથી કંઈક ને કંઈક શીખું છું અને એ શીખેલી વાત તમારી સાથે શેર કરવા માટે મારી પાસે કોઈ સરળ રસ્તો હોય તો એવું લાગ્યું કે એ આ જ રસ્તો છે. કારણ કે હું મારી જિંદગીના બધા અનુભવ જો લખવા બેસું તો હું લખી ના રહું. એના મુખ્ય કારણ એ છે કે મને લખવાની બહુ ટેવ નથી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની બહુ મજા આવે છે. અને ટેકનોલોજીને જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ને ત્યારે એક વાત ખરી કે પહેલાં એને શીખવાની છે, શીખ્યા પછી એને વાપરવાની છે અને વાપરતી વખતે પાછું એવું ધ્યાન રાખવાનું છે કે એ જેને માટે વાપરીએ છીએ એને એમાં મજા આવવી જોઈએ. બરાબર છે ને? તો મને એવું લાગ્યું કે જિંદગીમાં ઘણું બધું કર્યું ઇન અ સેન્સ હું જે ભણ્યો અને ભણ્યા પછી અર્થ ઉપાર્જન કરવાની જેટલી પણ જવાબદારીઓ હતી એ જવાબદારીઓ મારે જે રીતે નિભાવવાની આવી તે દરમિયાનમાં મારે ભાગે આવેલું કામ બધું મેં કર્યું, પણ એ બધા કામમાં ક્યાંક ખોટાએ વળી ગયા. કેટલાક કામ સીધા થયા તો કેટલાક કામમાં હું ઊંધોએ પડ્યો અને ઊંધો જ્યાં પડ્યો છું ત્યાંની વાતો મારે તમારી સાથે શેર કરવી હોય તો મને એમ લાગે છે કે તમારે મને સવાલ પૂછવા જોઈએ અને તમે જ્યારે મને સવાલ પૂછો ત્યારે મારા જિંદગીમાં એવા બનાવો બન્યા હોય કે જેને હું તમારી સાથે શેર કરવામાં નાનમ ના અનુભવી શકું. તમને શું લાગે છે, આપણે જિંદગીમાં ક્યારે કોઈ ઘટના બનતી હોય છે, આપણી જાતની સાથે બનતી હોય છે, ત્યારે એમાંથી આપણને જે પાઠ શીખવા મળતો હોય છે એ કહેતી વખતે નાનમ અનુભવાવી જોઈએ ખરી? આ એક મહત્વનો સવાલ છે. કેટલીક વખત હું કેટલાક લોકોને સવાલ પૂછું છું કે સાહેબ તમે જિંદગીમાં કેટલી વાર છેતરાયા? તો ચાલો ને હું તમને જ સવાલ પૂછું છું, બોલો તમે કોને કેટલી વાર છેતર્યાની વાત નથી કરતો હું, પણ શું એવું બન્યું છે કે જ્યાં લોકો તમને છેતરી ગયા હોય? અને હવે આપણો કનેક્શન આપણા અંતરાત્મા સાથે થાય છે. ઈમાનદારીપૂર્વક આપણે જો કહીએ તો કહી શકાય કે હા, આ ધરતી ઉપર એવા કેટલાક લોકો છે કે જે લોકો આપણને છેતરી ગયા છે. હવે સવાલ તે છે કે એ છેતરાઈ ગયાનો આનંદ થયો તો કે દુઃખ થયું હતું? ખબર નથી. ના, થોડુંક વિચારો એટલે ખબર પડશે. કેટલીક વાર છેતરાવાનો આનંદ થતો હોય છે તો કેટલીક વખત છેતરાવાનો દુઃખ થતું હોય છે. હું તમને બંને ઉદાહરણ આપું. હું મારી જિંદગીની જ વાત કરીશ તમને. મેં પણ મારા માતા પિતાને કદાચ મારા બાળપણમાં, મારા યુવાનીના સમયમાં છેતર્યા છે અને એમને છેતર્યા ત્યારે મને ખબર ન હતી કે હું એમને છેતરી રહ્યો છું. ત્યારે એવું લાગતું હતું કે મારે જે કરવું છે તે કરવા માટે જો મારા પપ્પા મમ્મી મારી વાત ના માનતા હોય તો એમને એ વાત મનાવડાવવા માટે થઈને મારે આ કરવું જોઈએ. એટલે તે વખતે કોઈ પણ પ્રકારે, એટલે કે કેન પ્રકારે હું જે કંઈ પણ માન્યતા તે ઉંમરે ધરાવતો હતો તે માન્યતા એમને ગળે ઉતરાવવા માટેનું જ મારું લક્ષ્ય હતું. પરિપક્વતા નહોતી, મેચ્યોરિટી નહોતી, સાચું શું ખોટું શું ની સમજ કદાચ નહોતી. હું બાયસ્ડ હતો. આ જ સાચું છે એવું માની લેવાની એ મારી એ સમયની, એ ઉંમરની, કાચી ઉંમરની ભૂલ હતી. અને એનો વસવસો, એનો અફસોસ આજે પણ હોય કે મારા માતા પિતાને મારે શા માટે છેતરવા પડ્યા. મને ખબર નથી કે તમે તમારા માતા પિતા સાથે કે તમે તમારા ઘરના
અને બીજી બાજુ આપણા બાળકો જ્યારે આપણને છેતરી જાય છે, દાખલા તરીકે આપણને ખબર છે કે આપણું બાળક પોકેટ મની માટે અમુક પૈસા લે છે અને ત્યાર પછી તેના પોકેટ મનીમાંથી હિસાબ કિતાબ કરીને આપણને જ્યારે જમા કરાવે છે કે લો પપ્પા તમે આપેલા રૂપિયાનો આ હિસાબ છે, ત્યારે આપણને શંકા તો જાય જ છે કે એની અંદર રહેલા આ ખર્ચ એણે જે કર્યા છે તે ખર્ચ ખરેખર કાગળ ઉપર છે, પણ હકીકતમાં તે ખર્ચ બીજા કામ માટે થયો હોઈ શકે. બાળકો આવું ક્યાંથી શીખે છે એ તો મને ખબર નથી, પણ આવું ઓફિસોની અંદર કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક કોક રીતે એક જગ્યાએ કરેલો ખર્ચ ચોપડે ન બતાવવાનું પડે માટે બીજી રીતે એને પ્રસ્તુત કરતા હોય છે. એવી રીતે એ વાત કદાચ લોહીમાં અને લોહીમાંથી સંસ્કારમાં અને સંસ્કારમાંથી વારસામાં બાળકોને મળી જતી હોય અને બાળકો એમની રીતે એમના લેવલ પર એમની વાત આવી રીતે ગોઠવતા થઈ ગયા હોય. પણ બાળકો જ્યારે આવી રીતે છેતરી જાય છે ત્યારે આપણને થોડું ગમતું હોય છે. ચાલ કંઈ નહીં હશે, મારે મોઢે માગી ના શક્યો પણ એ અંદર ખાને એણે એની પોતાનો શોખ પૂરો કરી લીધો ને. મને ખબર નથી આ જે કંઈ પણ થાય છે એ સાચું થાય છે કે ખોટું થાય છે, પણ થાય છે. મારા તમારા આપણા સૌના ઘરમાં, પરિવારમાં, મોટા સાથે નાના સાથે ક્યાંક ને ક્યાંક છેતરાવાનું થાય છે, છેતરવાનું થાય છે. સાચું છે ખોટું છે મને ખબર નથી.